નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો મહારાજા ફિલ્મમાં હિન્દુ સંસ્કૃતિને ઠેસ પહોંચે તેવા ફિલ્માંકન સામે કેશોદમાં ફરિયાદ નોંધાઈ છે। કેશોદના વૈષ્ણવનો વિવાદાસ્પદ ફિલ્માંકન કરવામાં આવેલ મહારાજા ફિલ્મના વિરોધમાં રસ્તા પર ઉતર્યા હતા। કેશોદના શરદ ચોક હવેલી પાસે એકત્ર થઈ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ ડાયાલાલ વેકરિયા અને કેશોદ મોબાઈલ એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ બોદર તેમજ કેશોદ પ્લાસ્ટિક ડિસ્પોઝલ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ કક્કડ સહિત વૈષ્ણવો બાઇક રેલી કાઢી કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી લેખિતમાં ફરિયાદ કરી। હાલના પ્રવર્તમાન સમયમાં હિન્દુ સનાતન ધર્મ પર અને ભારતીય સંસ્કૃતિની ગરિમા પર વિવિધ કર્મીઓ દ્વારા કુઠારાઘાત થઈ રહ્યા છે, ત્યારે સનાતન ધર્મની એકતા તોડી પાડવા આયોજન બંધ અંદર ખાને કાવતરું રચતા સંગઠનો દ્વારા મહારાજા જેવું ફાલતુ ફિલ્મ પ્રકાશિત કરી સમસ્ત હિન્દુ સનાતન ધર્મીઓની લાગણી દુભાવવાનો અનઅધિકૃત પ્રયત્ન થઈ રહ્યો છે। ત્યારે સન 1862માં અંગ્રેજોના શાસન દરમિયાન આપણી સંસ્કૃતિને ખતમ કરવા માટે લાયબલ કેસ કરવામાં આવેલ છે, જ્યારે આજે સ્વતંત્ર ભારતમાં મહારાજા જેવી ફિલ્મ પ્રકાશિત થાય તે દરેક હિન્દુઓ માટે શરમજનક વાત છે। આ ફિલ્મ પ્રકાશિત ન થાય તેમના માટે સમસ્ત વૈષ્ણવ સમાજ તેમજ સર્વ સનાતન હિન્દુ દ્વારા આજરોજ બપોરે શરદ ચોકમાં આવેલ પરસોત્તમ લાલજી હવેલી ખાતે એકત્ર થઈ ફરિયાદ નોંધવામાં આવી છે। આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત હિન્દુ ભાઈઓ બહેનો ખાસ હાજર રહ્યા હતા। જો આજે નહીં તો ક્યારેય નહીં। સમસ્ત હિન્દુ સનાતન ધર્મ વતી ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ ડાયાલાલ વેકરિયાના જણાવ્યા મુજબ હિન્દુ સનાતન ધર્મ પર થતા પ્રહારને રોકવા માટે આજે દરેક હિન્દુઓ એકત્ર થવું પડશે, નહીંતર તો રોજ આવા નવા પ્રહાર આપણી સંસ્કૃતિ પર થતા રહેશે। તો ચલો બધા સાથે મળીને આજે આપણી સંસ્કૃતિને બચાવવા માટે આગળ વધીએ। રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકે જઈને પીઆઈ ગોહિલને ફરિયાદ નોંધાવી હતી। તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે યોગ્ય કરવામાં આવશે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજે ભારતની અંદર આપણે બધા જાણીએ છીએ કે મહારાજા મૂવી જે રિલીઝ થવાની છે, ખરેખર વિધર્મીઓ દ્વારા એક ભારતીય સંસ્કૃતિને ઠેસ પહોંચે એવું એક કાર્ય થઈ રહ્યું છે। અને આ બનાવ સન 1862ની અંદર લાયબલ કેસ જે બોમ્બેમાં થયો હતો, ત્યારે ન્યાયાધીશ અંગ્રેજ હતા, વકીલો અંગ્રેજ હતા, એમનું જ એક ષડયંત્ર હતું અને હિન્દુ ધર્મ ઉપર એક એવો આઘાત પ્રહાર કરવામાં આવ્યો હતો। એને લઈ અને આજે સ્વતંત્ર ભારતની અંદર હિન્દુ રાષ્ટ્રની અંદર ભારતીય સંસ્કૃતિને આવું ઠેસ પહોંચે એવું કાર્ય એ પુસ્તક લખવામાં આવ્યું મહારાજા। એની અંદર પણ હિન્દુ સંસ્કૃતિને અને વૈષ્ણવ સંપ્રદાયને નીચો બતાવવામાં આવ્યો અને આગળ એવી જ એના માટે એક વિધર્મીઓ દ્વારા એક મૂવી પ્રકાશિત કરવામાં આવી રહી છે। તો આ મૂવી કોઈ પણ સંજોગે પ્રકાશિત ન થાય એવી ભારતભરમાંથી બધાની માંગણીઓ છે। એ જ અનુસંધાને આજે કેશોદની સમસ્ત હિન્દુ સમાજ અને વૈષ્ણવ સંપ્રદાયના બધા લોકો ભેગા થઈ અને પોલીસ સ્ટેશને એફઆઈઆર લખાવવા માટે આવેલા છીએ અને આ મૂવી કોઈ પણ સંજોગોમાં પ્રકાશિત ન થવી જોઈએ એવી અમારી બધા લોકોની માંગ છે।